ભરૂચના પનોતા પુત્ર સ્વર્ગીય અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વાગરા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધા સુમન સહિત સેવાકીય કાર્યો કરાયા હતા। દેશના રાજકારણમાં દાયકાઓ સુધી પ્રભુત્વ જમાવનાર અને ભરૂચ જિલ્લાના સપૂત સ્વર્ગીય અહેમદ પટેલની જન્મ જયંતિની ઉજવણી વાગરામાં ભાવપૂર્ણ વાતાવરણમાં થઈ હતી। આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેમના વારસાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો। કાર્યક્રમની શરૂઆત કોંગ્રેસ કાર્યાલય ખાતે થઈ હતી, જ્યાં ઉપસ્થિત અગ્રણીઓએ સ્વર્ગીય અહેમદ પટેલની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ સાથે જ તેમના માદરે વતન પિરામણ ગામના કબ્રસ્તાનમાં પણ પરિવારજનો અને આગેવાનોએ તેમની કબર પર ફૂલોની ચાદર ચડાવીને શ્રદ્ધાંજલિ આપી હતી। આ પ્રસંગે તેમના રાષ્ટ્ર નિર્માણ અને ભરૂચ જિલ્લાના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરાયું હતું। અહેમદ પટેલ માત્ર રાજકારણી જ નહીં, પરંતુ એક સાચા સમાજ સેવક પણ હતા। તેમની જન્મ જયંતિ નિમિત્તે તેમના સેવાકીય કાર્યોને યાદ કરતા વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રમુખ આશિફ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર, દહેજ, વિલાયત અને સાયખા જીઆરડીસી જેવી ઔદ્યોગિક વસાહતો અહેમદ પટેલની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે। આ ઉદ્યોગો થકી લાખો લોકોને રોજગારી મળી રહી છે, જે તેમના પ્રત્યેક કાર્યકરો માટે ગૌરવની વાત છે। આ કાર્યક્રમમાં વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આશિફ પટેલ, શકીલ રાજ, રઘુવીરસિંહ ચૌહાણ, અસલમ રાજ, ફિરોઝ રાજ, ઝાબીર પટેલ, હસન ભટ્ટી, પ્રજય રાવલ, મકસુદીન રાણા, વસીમ શહેરી, અયુલ કલમ, વસાવા ચંદુભાઈ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ તારીખ 21/8/2025ના રોજ કોંગ્રેસના પ્રણેતા અને ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબનો જન્મદિવસ હોય આજ રોજ અમે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, વાગરા કોંગ્રેસ સમિતિના ગામે ગામથી પધારેલા કોંગ્રેસના કાર્યકરોએ અમોશ્રીએ આજ રોજ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાગરા સામૂહિક કેન્દ્રમાં ફ્રૂટનું વિતરણ કરી બીમાર દર્દીઓની ખબર અંતર પૂછી સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબના જન્મદિનની ઉજવણી કરી છે।